શું હતું કારણ? તેના કારણે આપવામાં આવતી હતી ફાંસી, અને તે વાવ બની જશે અત્યારે ફાંસીની વાવ, અને ત્યાં લોકો જાતા પણ ડરે છે. તે આ છે વાવ, અને તેને કહેવામાં આવે છે ફાંસીની વાવ. હજારો લોકોના હાથના ભટકે છે આ વાવમાં, તો એકલું જવું નહીં. જય માતાજી બધા મિત્રોને. તો કેમ છો? સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયો સાથે. આપણે જે આગળનો વિડીયો લઈ રહ્યા હતા ને, જે ફાંસીના વાવનો, તેના ઉપર આપણે થોડીક વાતચીત કરવાની છે. ઘણા લોકોની કમેન્ટ આવતી હતી કે ફાંસીની વાવ કઈ જગ્યાએ છે અને કયા ગામમાં છે, એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે ફાંસીની વાવ. આમ દાખો તમે બધી કમેન્ટ તમે જોઈ શકો છો. થોડુંક ઘણા લોકોની એક પણ કમેન્ટ હતી કે તેના વિશે થોડુંક જણાવો, અને इसका ઇતિહાસ ક્યાં છે. એક કમેન્ટ હિન્દીમાં પણ હતી, તમે જોઈ શકો છો. તો આપણે તેના વિશે તમને જણાવવાનું છે કે ફાંસી કેમ આપવામાં આવતી. બાકી જે આપણું નેક્સ્ટ વિડીયો જે આવવાનો છે ને, આ ફાંસીને ઘણા આ જે વાવથી લઈને ઘણા એવા વિડીયો આમ ઇતિહાસ છે, એ આપણે નેક્સ્ટ વિડીયો તમારી સામે લઈને આવવાનો છું. જે પોલીસ થાણું હતું બધું, અને આ ફાંસીને જે કેવી રીતે ફાંસી આપવાની હતી તેની અબી અને ત્યાં સામગ્રી છે, આપણે આગલા વિડીયોમાં તમારી સામે લઈને આવવાનું છું. અત્યારે તમારી કમેન્ટો પર કમેન્ટ આવી હતી કે કયા જગ્યાએ છે ફાંસી કેમ આપવામાં આવતી. તો આજે તેના ઉપર હું તમને વાત કરવાનો છું. તો શરૂઆત કરીએ કે જે ગામ છે તે ગામનું નામ છે વેડ, તાલુકો લાગે છે સમી, જિલ્લો લાગે છે પાટણ, અને નાનું એવું ગામ છે. આ પહેલાંના સમય છે જ્યારે અંગ્રેજીનો પણ રાજ હતું, અને રાધનપુરનું નવાબનું રાજ હતું, ત્યાંનું આ એક વાત છે કે જે ફાંસી આપવામાં આવતી કે પહેલાંના જે સમયમાં જે આપણે કરાર કરતા કે જે આપવાનું થતું, જે આપણે વેરો કહીએ છીએ, જે ઘરવેરા તરફથી એવું આપવાનું થતું 10 કે 20%, અને ઘણા લોકો પૈસા આપતા, પછી કંઈક દાન એવું કંઈક અનાજ પણ આપતા. એ ટાઈપનું આ બધું આપવામાં આવતું કે જેને આપણે વેરો કહીએ છીએ. અને અમુક લોકો તેને અલગ અલગ પ્રકારથી પણ કહેતા હોતા. આપણે અત્યારના જમાનામાં કહીએ તો તેને અત્યારના સમયમાં તો કે વેરો કહેવામાં આવે છે. અને બીજું એ કે જે ઘણા લોકો ત્યારે ના આપવામાં આવતા, તો ઘણા કયા ગામડામાં આવતા જે વેરો ઉઘરાવવામાં આવતો, જે આવતું રાધનપુરથી લઈને સમી સુધીનું હતું. આટલા બધા રૂટના ગામડા આવ્યા હતા. તાલુકા સમી તાલુકાના પાટણ જિલ્લાના ઘણા એવા ગામડા જે આવી જતા. અને અત્યારના જે ફાંસીની વાવનો ઇતિહાસ કહી દીધો. ફાંસીની વાવનું કારણ એ જ છે કે જે લોકો પહેલાં ઘણા લોકો જે કેદી હતા અને વળતર પણ ના આપતા ને, તો તેને ફાંસી આપી દેવામાં આવતી. તો ફાંસીની વાવ આમ ઘણી જૂની છે, 200 વર્ષ જેટલી જૂની છે. આપણે આમ તો મને ફરીવાર દેખાડવાનું જવાનો છું ત્યાં તમારા માટે. આમ તો તે જગ્યા છે ને, સાચું કહું તો ડરાવવાની પણ એટલી છે અને ભયંકર પણ એટલી છે. એનું ઘણા એવા ઉલ્લેખો થઈ ગયા છે કે ત્યાં એકલું જવું નહીં. ઘણા એવા બનાવ બની ગયા છે કે 2 લોકો જાય છે અને 1 જણ પાછો આવે છે. પણ તમારા માટે આપણે ખાસી જગ્યાએ જવાનું છે. જે ફાંસી આપવામાં આવતી ને, કેવી રીતે આપતા, એ બધું ફરીથી દેખાડવાનું છું, ફરીથી તમને બતાવવાનો છું. ને જે આટલામાં ફરતામાં એક વેડ એવું ગામ હતું, જે વેડમાં જે પોલીસ થાણું હતું ને, ત્યાં બધું વળતર ભેગું કરવામાં આવતું ને, જે આખું બધું વેરો બેરો જે ટાઈપનું હતું બધું તે ભાઈ વેડમાં જમા કરાવવામાં આવતો. ત્યાંના પોલીસ સ્ટેશનમાં બધું જમા થતું. જે પણ કેદી આટલામાં જ બધા હતા, તે પણ એ વેડમાં જ બધા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવતા. અને એ પોલીસ જે થાણું છે ને, અત્યારે ખંડ ટાઈપનું, એ પણ હું તમને વિડીયોમાં બતાવવાનો છું આપણે આગળના વિડીયોમાં. અત્યારે તમને વાવ વિશે થોડું ઘણું જણાવી દઉં. તો બને રહેજો વિડીયોમાં, અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તમને નેક્સ્ટ વ્લોગ ચેનલમાં નવા વિડીયો જોવા તમને મળતા રહેશે. ચાલો તમને વિડીયોમાં થોડી ઘણી જાણકારી આપી દઉં કે આ ફાંસી કેમ આપવામાં આવતી. બાકી આપણો નેક્સ્ટ વિડીયો જે આવવાનો છે ને, આપણે ત્યાં જગ્યાએ જવાનું છે જ્યાં ફાંસી આપવામાં જે આવતી ટાઈપની બધું વસ્તુ હતી ને, જે જેલ હતું, ક્યાં બધું આ બધું જે બધું આવતું ને ભેગું કરવાનું, બધું ભેગું કરતા ને, એ આપણે કહીએ છીએ ને વેરા ટાઈપનું, એ ત્યાં બધું ભેગું કરતા. એ જગ્યા ક્યાં છે, એ જેલ ક્યાં છે, એ બધું તમને બતાવવાનું છું. અત્યારે તમને ફાંસી કેમ આપવામાં આવતી અને આનું કારણ શું, એ તમને બતાવી દઉં. તો આ ફાંસીને વાવને તળાવની વચ્ચોવચ્ચ કેમ બનાવવામાં આવી, અને ગામથી બહાર કેમ છે બનાવવાનું. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ વાવ છે ને તળાવ વચ્ચોવચ્ચ છે, અને ગામથી બહાર છે. અને આનું એક કારણ છે કે બધી વાતે નજીક પડે, અને અહીંયા
ગામની બહાર કેમ રાખવામાં આવી છે. તો રાધનપુરથી પણ આવતી વખતે રસ્તા અહીંયા શોર્ટકટમાં થાય અને સમ્મીથી આવતા શોર્ટકટ થાય. આ વાવની ખાસિયત છે ને વાવમાં તમે મિત્રો એ સૌથી પહેલાં તમને જણાવી દઉં કે વાવમાં કોઈ અંદર ઉતરવું નહીં. વિડીયો તમે બનાવવા જાઓ કે ફરવા માટે જાઓ કે જોવા માટે જાઓ તો અંદર જવું નહીં, કારણ કે દેખાવમાં વાવ છે ફાંસીની વાવ, એક જાતની મોતની વાવ પણ અહીંયા લોકો કહે છે. જે સ્થાનિક દ્વારા અમને જાણવા મળ્યું છે ને કે મોતની વાવ કહેવામાં આવે એટલે ફાંસીની વાવ. આપણે વાત એ છે કે આ ફાંસીની વાવ કેટલી જૂની છે. અત્યારે હાલમાં મને જે અહીંયા આગળ આવ્યો તો તારે જાણવા થોડુંક ઓછું મળ્યું હતું, પણ અત્યારે બીજી વખત આવ્યો તો એટલો ખ્યાલ થયો છે કે ફાંસીની વાવ 200 વર્ષ જેટલી જૂની છે. ને ત્યાં અંદર લોકોને જે રીતે ફાંસી આપતા ને કે જે પહેલાંના સમયમાં જે વળતર લેવામાં આવતું અત્યારે આપણે કહીએ છીએ કે વેરો ભરવો પડે છે સરકારને. પહેલાં રાજામાં હતા જે નવાબ રાજા તે વેરા જે આપણે લેવામાં આવતા, જે વળતર લેતા અને આ ટાઈપનું કે જે અનાજ કે પૈસા દેવું પડતું 10% કે 20%. જે ના આપતા તેને અહીંયા જે આ વાવ છે ત્યાં ફાંસી દેવામાં આવતી હતી. અને ફાંસી આપવાવાળા જે અહીંયા જે વેરના જે કહેવામાં આવે છે કે વેરના જે પોલીસ થાણું હતું બધા અહીંયા તેમને હાજર કરવામાં આવતા. જ્યાં પોલીસ થાણે હાજર થતા અને તેમને ફાંસી દેવામાં આવતી. તો કહેવામાં આવે છે કે એને ફાંસી દેવામાં આવતી ત્યારે આ વાવમાં ફાંસી દેતા અને જે પહેલાંના જે આ બધા કેદીઓ અહીંયા લાવતા. અને પહેલાંના જે અંગ્રેજોના સમયના જે આ હોતા બધું, ત્યારે અંગ્રેજોનો પણ સમય રાજ હતો અહીંયા. ત્યારે નવાબનું રાજ હતું, ત્યારે અંગ્રેજોનું પણ રાજ હતું રાધનપુરથી. ને અંગ્રેજો ત્યારે અહીંયા બધું ફાંસી લાવવામાં અહીંયા ફાંસી આપવામાં આવતી. તો આવી જગ્યા છે જે ફાંસી આપવામાં આવતી. અને વાવમાં જે નીચે જે પગથિયા છે ને એક જાતના ભયંકર પગથિયા છે. અહીંયાથી ઘણા એવા બનાવ બન્યા છે કે લોકોના પણ મોત પણ ગયા છે, જીવ પણ ઘણા ગયા છે. એવા નહીં કે ફાંસીમાં વગર ફાંસી પણ જેમના થશે આત્મા કહેવામાં આવશે કે ભટકતી હોય છે, એટલે અંદર કોઈ ઉતરતું નથી. વાત આપણે એ કે ફાંસી આપવાનું એક જ કારણ હતું કે ફાંસી કેમ આપવામાં આવતી. તો તેના જે ઘણા એવા ગુનાહ કરતા તેને આપણે મતલબ કેદીઓ જો હતા તેમને ફાંસી પણ આપવામાં આવતી. અને જે વળતર જે ના આપતા તે લોકોને જોર જબરજસ્તી કરીને તેને ફાંસી દેવામાં આવતી હતી. નવાબથી અને જે વેરનું એક ગામ, વેર એવું ગામ હતું કે તેનું નામ લેવાથી પણ લોકો ડરતા હતા. ત્યાં વેર એવું ગામ હતું, તેને તે ઘણા લોકો સામું ગામ કરીને તરીકે પણ ઓળખાય છે. અને આ વેર એવું ગામ હતું કે ત્યાં લોકો જવાથી પણ ઘણા ડરતા. ત્યાં આ ફાંસીની વાવ ત્યાં તલાઈ વચ્ચોવચ્ચ આવેલ છે. અત્યારે તમે જોઈ શકો કે આ જે ફાંસીની વાવ છે ને તલાઈની વચ્ચોવચ્ચ છે. ભયંકર છે જગ્યા. અહીંયા એકદમ કોઈ બપોરના સમયે કે સાંજના સમયે ચકલું પણ ફરકતું નથી, એટલે અહીંયા ભયંકર જગ્યા છે ફાંસીની વાવ. તલાઈની વચ્ચોવચ્ચ છે. આપણે જે નેક્સ્ટ ટ્યુબ બનાવ્યા હતા ત્યારે તમે જોયું હશે કે આપણે વિડીયો જ્યારે સ્ટાર્ટ કર્યો હતો ને ત્યાંથી આપણે ડર પણ લાગતો હતો. અત્યારે તમે જુઓ કે ફાંસીની વાવમાં નહીં, આપણે અંદર જવું નથી પણ તમે બહારથી બતાવી દઉં. ફાંસીની વાવ છે જે રાજા નવાબ હતો ને બધા અહીંયા ફાંસી દેતો. આ ફાંસીની વાવ ને તળાવ છે આજે તમે જુઓ રહ્યો કે આટલા ધ્યાન તમારા માટે તે ફાંસીની વાવ પણ તમને બતાવી દઉં. જે જૂના નવાબ રાજાની હતી ફાંસીની વાવ, કારણ કે ઘણા બનાવ બની ગયા તો સર તમારા માટે વિડીયો લઈને આવ્યો. ઘણી જગ્યાએ એવી વાવ તો હોય છે, આપણે વાવ જોવા મળે, જેમ કે વણઝારી વાવ છે, એ ઘણી પ્રકારની એવી રાણકી વાવ. અને આ જે ફાંસીની વાવ કહે છે ને એ તો અનોખી જ છે, કારણ કે એકલું ત્યાં જવાય નહીં. અને ઘણા લોકોને બનાવ પણ બની ગયા છે ને કે ત્યાં આપણે એકલા પણ જઈ શકતા નથી. ઘણા લોકો સાથે બનાવ બની ગયા છે, એટલે એકલું પણ તમારે જવું નહીં. અને આપણે આગળનો વિડીયો જે આવવાનો છે ને ત્યાં પૂરું જોજો. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવતા જજો. જય માતાજી.